આ અંશ મારો બાપ છે, આ અંશ મારો દીકરો છે, આ અંશ મારી પત્ની છે, આ અંશ મારો પતિ છે. અંશને ઓળખતો થઈ જાય તો અત્યારે તો ઘાટ ભાવ છે. ઘાટ ભાવ જ્યાં સુધી દૂર ન થાય, જો તમે આપણે ન કરીએ તો મેં એકવાર કીધું તું કાળ કરી નાખે છે બધાને. ઘાટ ભાવ છેલ્લે કોણ દૂર કરે? આપણે ન કરીએ કે ને તો કાળ આવે. પરમ ગુરુએ કાળ ચક્ષસોના 4 ભાગ મૂકી દીધા કે લે એક વધારાનું કે તારે અનંગ અને વર્ગ જ્ઞાનના 3 મૂકું છું, પણ આ કાળના 4 મૂકું છું. તું જો નહીં સમજે ને તો આ મારો એક ભાગ વધારાનો છે ને એ તને જુદો પાડી દેશે ઘાટથી. તો એ ભાગ જુદો પાડે એ પહેલા હું હોશિયાર ન થઈ જાઉં કે હું હવે પરમ ગુરુને સાચા બાપ કહીશ, માં કહીશ. મારા મા બાપ પરમ ગુરુને કેવલ કરતા છે, બે એક જ સ્વરૂપ છે. આ લોકો શંકર પાર્વતીનું એક રૂપ રાખે, અડધો ભાગ છે એ પાર્વતીનો ને અડધો શંકરનો, ને એને પાછા અર્ધનારેશ્વર કે. તો અર્ધનારેશ્વર છે. મારા માતા પિતા સાચા કોણ છે? મને ભલે ના દેખાતા હોય, નથી સમજાતા, પણ મારા માતા પિતા છે. શરીરના માતા પિતા છે તો મારા હોવા જોઈએ. એટલે એને સમજાવવા માટે પરમ ગુરુએ આ ગ્રંથની રચના કરી. ને હું એવી કોશિશ કરીશ કે તમે છે એ આ શરીરમાં હો ત્યાં છૂટા પડી જાઓ. એનો અભ્યાસ કરીશું, એની સમજ પ્રાપ્ત કરીશું અને એ સમજથી છૂટા પડીશું.